મારું નામ પટેલ અમિત કુમાર છે, પૂર્વ પ્રાથમિક ગુજરાતી માધ્યમ. મારો વિષય શિક્ષકો અને વાલીઓ વચ્ચે ઉદ્ભવતી સમસ્યા અને તેના ઉપાય. આગળ નારાયણ વિદ્યાલય શાળામાં ભણાવતા શિક્ષકો અને વાલીઓ વચ્ચે ઉદ્ભવતી સમસ્યા અને તેના ઉપાયોને ધ્યાનમાં રાખીને ક્રિયાત્મક સંશોધન હાથ ધરવામાં આવ્યું છે. આજના યુગમાં વિદ્યાર્થીઓને શિક્ષણ આપવું જરૂરી છે. શિક્ષકો વાલીઓ વચ્ચે ઉદ્ભવતી સમસ્યાઓનું નિવારણ કઈ રીતે કરવું જોઈએ એનું માર્ગદર્શન આપે છે. શાળાના અભ્યાસ દરમિયાન એવી બાબત અનુભવવામાં આવી છે કે શિક્ષકો અને વાલીઓ વચ્ચે વ્યવહારમાં ઉદ્ભવતી સમસ્યા અને તેની પાછળ કયા કારણો જવાબદાર છે, શા માટે આવું બને છે. સાહેબ શ્રી ડૉક્ટર જયંતભાઈ શાહ, નિવૃત્ત પ્રાધ્યાપક બીએડ કોલેજ હળોદ તથા શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ, સુપરવાઇઝરશ્રીઓ અને અમારા સુપરવાઇઝર રેખાબેન, ધૃતિબેન અને આચાર્યશ્રીઓએ મને ખૂબ જ જરૂરી માર્ગદર્શન આપેલ છે. આ સંશોધનમાં માર્ગદર્શક સાહેબ શ્રી ડૉક્ટર જયંતભાઈ શાહ અને ડાયરેક્ટર શ્રી ભગુભાઈ પ્રજાપતિ સાહેબશ્રીએ આ કાર્યને વધારે સમૃદ્ધ બનાવવા માટે આપણો ખૂબ જ કિંમતી સમય ફાળવ્યો અને માર્ગદર્શન આપ્યું તે બદલ હું આપણો ખૂબ ખૂબ આભાર માનું છું. પ્રશ્ન: શિક્ષણ એક જીવનક્ષણનું જ્ઞાન પૂરું પાડે છે, જે દરેક ચિંતન અને અનુભવોને શીખવવાની શક્તિ આપે છે. શિક્ષક એવી વ્યક્તિ છે કે જે કોઈ વ્યક્તિને અંધારામાંથી પ્રકાશ તરફ લઈ જાય છે. આધુનિક યુગમાં બાળકો મારો વિષય શિક્ષક અને વાલીઓ વચ્ચે વ્યવહારમાં ઉદ્ભવતી સમસ્યા અને તેના ઉપાયોનું નિવારણ. વિષયના શબ્દોનું અર્થઘટન. શાળાના શિક્ષણ કાર્યમાં શિક્ષક અને વાલી બંને મહત્વનો પૂર્ણ હિસ્સો છે. બાળકના સર્વાંગી વિકાસ માટે બંને વચ્ચે સુમેળભર્યો સહકાર જરૂરી છે. આ સમસ્યાઓ શિક્ષણ પ્રક્રિયાને ત્રણ મહત્વના સ્તંભો છે: શિક્ષક અને વાલી વચ્ચેના સંવાદ, સમજણ અને સહકારમાં આવતી ખામીઓનું વિસંગતિપૂર્ણ પ્રતિબિંબ છે. સંશોધન માટે કયા નમૂના પસંદ કરવામાં આવ્યા? સંશોધન માટે વાતચીતની વાસ્તવિક પરિસ્થિતિ દર્શાવી શકે એવા નમૂના પસંદ કરવામાં આવ્યા છે. નારાયણ વિદ્યાલય ગુજરાતી માધ્યમના પૂર્વ પ્રાથમિક વિભાગના બાળકોના વાલીઓ. સમસ્યા કથન. શિક્ષકો અને વાલીઓ વચ્ચે વ્યવહારમાં ઉદ્ભવતી સમસ્યા અને તેનું કથન. સમસ્યાની ઓળખ. આજના સમયમાં શિક્ષકો અને વાલીઓ વચ્ચે સમજૂતી અને અપેક્ષાઓને કારણે ઘણી સમસ્યાઓ ઊભી થાય છે. બાળકના સર્વાંગી વિકાસ માટે શિક્ષક અને વાલીઓ વચ્ચે સુમેળ જરૂરી છે. આ વિષય દ્વારા હું જાણવા માંગુ છું કે આ સમસ્યાઓ શા માટે થાય છે અને તે યોગ્ય કેવી રીતે લાગશે. આ વિષય સમાજ અને શિક્ષણ ક્ષેત્ર માટે અત્યંત જરૂરી છે. આ વિષય દ્વારા હું જાણવા માંગુ છું આ સમસ્યાઓ શા માટે થાય છે અને તેનો યોગ્ય ઉકેલ કઈ રીતે લાવી શકાય. શાળામાં શિક્ષણ કાર્ય સફળ બનાવવા માટે વાલી વચ્ચેનો સુમેળ અને સકારાત્મક વ્યવહાર અત્યંત જરૂરી છે. પરંતુ ઘણી વખત શિક્ષક વચ્ચે સંવાદની અછત, પરસ્પર અપેક્ષાઓ, અસમાનતા, બાળકના અભ્યાસક્રમ કે વર્તનને લઈને ભિન્ન દ્રષ્ટિકોણ તેમજ એકબીજા પ્રત્યેની ગેરસમજના કારણે આ સમસ્યા ઊભી થાય છે. સમસ્યા ક્ષેત્ર. શિક્ષકો અને વાલીઓ વચ્ચે ઘણી વખત એવી સમસ્યા ઉદ્ભવે છે. આ સમસ્યા ક્ષેત્ર નીચે મુજબ છે. મીટિંગમાં સમસ્યાનો અભાવ. ભાષાની તકલીફ. શિક્ષકોનો અભ્યાસક્રમ પર ભાર જ્યારે વાલીઓનો પરિણામ પર ભાર મૂકે છે. શિક્ષણ પદ્ધતિ અંગે મતભેદ. ભરૂચની પ્રતિ નારાયણ વિદ્યાલય ગુજરાતી માધ્યમના પ્રી પ્રાઇમરી વિભાગના વિદ્યાર્થીઓ અને તેના વાલીઓ પર પૂર્ણ સંશોધન હાથ ધરેલ છે. નારાયણ વિદ્યાલય ગુજરાતી માધ્યમ પ્રી પ્રાઇમરી વિભાગના પૂર્વ પ્રાથમિક વિભાગના વિદ્યાર્થીઓ અને તેના વાલીઓ જ્યારે મીટિંગ થાય ત્યારે વાલીઓ એવું કહે છે કે અમારા બાળકોને મૂળાક્ષર ઓળખતા આવડતું નથી. આ સંશોધન મેં હાથ ધર્યું છે. સમસ્યાને લગતા સંભવિત કારણ. ક્લાસમાં અધ્યયન દરમિયાન કેટલા બાળકો મૂળાક્ષર લખી શકતા નથી. આ મારી સમસ્યા પર મેં સંશોધન કર્યું છે. ક્લાસમાં અધ્યયન દરમિયાન કેટલાક બાળકો મૂળાક્ષર ઓળખી શકતા નથી તેવી વાલીઓની ફરિયાદ છે. બાળક જો શાળામાં ન આવ્યો હોય અને એક દિવસે ગેરહાજર રહી હોય તો શિક્ષક બરાબર સમજાવી ન હોય ત્યારે વાલીએ શિક્ષકને બાળકના અભ્યાસક્રમ વિશે માહિતી આપવા કહ્યું ત્યારે શિક્ષકે બરાબર જવાબ ન આપ્યો હોય ત્યારે આ સમસ્યા ઉદ્ભવી શકે છે. ઉત્કલ્પનાની રચના. ઉત્તર ઘટના એ સમસ્યાને ઉકેલનો સંભવિત માર્ગ છે. જો શિક્ષકે બરાબર સમજાવ્યું હોય તો આ સમસ્યા ઉદ્ભવી શકે નહીં. જો શિક્ષક અભ્યાસક્રમના આપેલ સમય પ્રમાણે પૂરો કરે તો આ સમસ્યા ઉદ્ભવી શકે નહીં. જો શિક્ષકે વાલીને અભ્યાસક્રમ વિશે સમજાવ્યું હોય તો આ સમસ્યા ઉદ્ભવી શકે નહીં. પ્રયોગકારી. મેં અધ્યયન દરમિયાન ઉદ્ભવતી સમસ્યાનો ઉકેલ માટે મેં અધ્યયન દરમિયાન ઉદ્ભવતી સમસ્યાનો ઉકેલ માટે મેં બે બાળકોને હાથ પકડીને મૂળાક્ષર જાતે લખાવ્યા.
અને લખાવી અને ગુટાવ્યા ત્યાર પછી બાળકને જાતે લખવા આપ્યું ત્યારે બાળક સારી રીતે લખી શક્યો. આ સંશોધન પ્રક્રિયામાં શિક્ષક વાલી વચ્ચે સંવાદ અને વ્યવહારની હાલની પરિસ્થિતિનો અભ્યાસક્રમ કરીને વિવિધ ઉપાયો અમલમાં મૂક્યા બાદ તેનું મૂલ્યાંકન કરવામાં આવ્યું. જ્યારે બાળકોને હાથ પકડીને લખાવ્યા અને ગુટાવ્યા ત્યાર પછી બાળકોનું પરિણામ જોવા મળ્યું તો બાળકો વ્યવસ્થિત લખી શક્યા, સારી રીતે લખી શક્યા. એના પરથી મેં સંશોધન એના પરથી મેં પરિણામ મળ્યું કે જ્યારે બાળકોને કોઈ વસ્તુ શીખવાડી હોય કે ગમે તે આપણે શીખવાડી હોય કે સમજાવી તો આપણે ગમે તે મતલબમાં રમતોથી કે વાર્તાથી કે ગમે તે રીતે શીખવાડી શકીએ છીએ આપણે. પૃથ્થકરણ મેં બાળકોને અધ્યયન દરમિયાન હાથ પકડી લખાવ્યું અને ગુટાવ્યું. ત્યાર પછી મેં જોયું તો બાળકો બંને પ્રેક્ટિકલ રીતે કરાવવાથી બાળકોમાં ઘણો સારો સુધારો જોવા મળે છે. બાળકોને જે પણ સમજાવ્યું હોય તે પ્રેક્ટિકલ કરીને સમજાવી શકે તો બાળકોમાં ઘણો સારો સુધારો જોવા મળે છે. તારણ શિક્ષકો અને વાલી વચ્ચેનો સકારાત્મક વ્યવહાર વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ માટે અત્યંત જરૂરી છે. સંશોધન દરમિયાન જાણવા મળે છે કે ગેરસમજ, સંવાદની અછત અને પરસ્પર અપેક્ષાઓમાં અસમાનતાની મુખ્ય સમસ્યાઓ છે. નિયમિત મીટિંગ તથા ડિજિટલ માધ્યમનો ઉપયોગ કરવાથી શિક્ષકો અને વાલીઓ વચ્ચે દૂરી ઘટે છે. પરિણામે વિદ્યાર્થીઓની હાજરી, અભ્યાસમાં રસ અને શૈક્ષણિક પ્રગતિમાં સુધારો જોવા મળે છે. એટલે કે શિક્ષક અને વાલીઓ સહકાર વધારવાથી શાળાનું વાતાવરણ વધુ શૈક્ષણિક સહયોગી અને વિકાસલક્ષી બને છે. ભવિષ્ય માટેના સૂચનો ભવિષ્યમાં એવો અભ્યાસ કરવો જોઈએ કે જેમાં વાલીઓને અને શિક્ષકોને બાળકો સાથે શીખવાની નવી રીતો શીખવવામાં આવે. આધુનિક યુગમાં આધુનિક સમયમાં વ્યક્તિઓ સમયનો સદુપયોગ કરતા નથી. સમયનું યોગ્ય આયોજન કરો અને રોજિંદા કામો માટે લક્ષ્ય નક્કી કરો. કઈ વસ્તુ જોઈએ વાલી અને એટલે પેરેન્ટ્સ અને ટીચર વચ્ચે કોમ્યુનિકેશન હોય કેવું હોવું જોઈએ? મતલબ કોઈ પણ જાતની ગેરસમજ પેરેન્ટ્સ ઊભી થાય તેવું શિક્ષકે વર્તન નહીં કરવું જોઈએ અને સંવાદની અછત નહીં હોય તે પ્રમાણે શિક્ષકોએ વર્તન કરવું જોઈએ અને વાલીઓને વિશ્વાસ હોય તે પ્રમાણે વર્તન નહીં કરવું જોઈએ.